જ્યારે જમણવાર હતું ને ત્યારે મને ખબર જ હતી કે આ કેટલા સાંડલો કરી ગયા. નાથી જ મારો મગજ બેઠ થઈ ગયો છે. આમાં બીજા જલસા મારે શું કરવા હવે? આમાં આજ મારા કેટલા વરા થઈ ગયા અને એટલો વ્યવહાર કર્યો એનો પાવલી મારો વ્યવહાર આવ્યો નથી. આ હું અત્યારમાં તમે આ ચોપડા લઈને બેસી ગયા. છોકરો લઈને બેસી નો જાય કા સામે વ્યવહાર એવો કર્યો છે મેં. 1000 રૂપિયા 500 રૂપિયા તાંબા પિત્તળના બેડા લઈ દીધા છે. હજી લગન ને 8 દી થયા ત્યાં તો અત્યારમાં હિસાબ કિતાબના ચોપડા લઈને બેસી ગયા. હમણાં તારા બાપ ઓલા ઉઘરાણી આવશે હું જવાબ દેવો? ઉઘરાણી વાળા તો આવ્યા કરે. કહી દેવા હજી અમારે લગન થઈને અઠવાડિયું થયું. હજી અમને હરવા ફરવાના દિવસો છે આપડા. શું હરવા ફરવાનું? એ તું વાત જ ન કરી હમણાં. 15 દી ભૂલી જ જા હરવા ફરવાનું. પછી જાય છું આ મારા 38 વરા થયા. 38,000 તો મારો વ્યવહાર આવ્યો નથી. 38,000 ક્યાંથી વ્યવહાર આવે? તમે કર્યો હોય પ્રમાણે વ્યવહાર આવે. આ જોતું આમ જોઈ દો એવો વ્યવહાર છે. ઈ મારે કાઈ જોવું નથી. તમે કર્યા કરો નકરી ગણતરીમાં તમે તો રહી ગયા. હવે હું તને શું કહું છું કે આપણે ઉઘરાણીએ જવાનું છે. આપણે કે હા. તમારે તારે હોટલ હારી આવવાનું છે. હવે ની અમારું બાયું માળાનું ઉઘરાણીમાં શું કામ હોય? પણ તારે આવવું પડે. હજુ લગ્ન થયા 8 દી થયા તું આટલું મારી આરે બાજર તો તું ગામના આરે બાસવાની જ છો એટલે પૈસા પતે. એમ હા હું માથા ભારે છું એમ. આ માથા ભારે જ કહેવાય ને. હું તમારે બાજુ છું એમ. પણ આ તું એવું જ લાગે તું મારે આરે બાજે બીજા આરે ન બાજે ને પછી ન જાય પૈસા. એ પણ ઘરવાળા રે તો વાત કરવાની જ હોય ને. તમને એવું લાગે હું કઈ બાતથી ન હોય પણ આમ તો તું આય ને એનો ઘણો ફેર પડે માફો દેખાય એમ. તારો. પછી ગામના એમ થાય કે આને બાયડી માથા ભારે. ઈ ભલે કે તમતા એ તો આપણે બેન સમજવાનું છે ને. તમે બોલો તો ગામના તો બોલવાના જ છે પછી. હાલ હાલ આપણે જઈએ હવે બીજું કાંઈ નહીં. પણ તમે બોલજો હું એકલી નહીં બોલું ન્યા. હા શરૂઆત તો હું મારેથી જ થાય બોલવાની. હા અને ઉઘરાણી પતે ને એટલે તરત આપણી ફરવાની ટિકિટ હો. હા ઈ ડિપેન્ડ રાખ જાય પોપડો. ચોપડે મારે ચાલવાનું. પણ છોકરો તારો માફો પડે કે આનું બૈરું ભણેલું લાગે છે. ભણેલી તો હું છું જ. હા. તમે શું અંગૂઠા છો? પણ તને છોકરો દઉં છું મને મોટું હોટું આવડે. હાલો ઉભા આમ રીતસર ન ફાવે મને. ઠીક હાલો બાયણું બંધ કરો. કરી દઉં બારણું. લાલ હું આવી ગઈ. હું કેટલા ફાડ્યા બળતણ બર્તન તો ઈ આ ફાડ્યા હે એટલે ખાવા પીવાનું બનાવ્યું કે નથી બનાવ્યું? નત બનાય. કેટલા વાગ્યાના બળતણ ફાડો છો? હજી આટલા જ ફાડ્યા છે. આ બે છીણી હથોડી ને તો ખબર પડે કેમ બળતણ ફાટે. હા ફાટે. લાવો હું ફાડું. ચાલે ને? લાવો. હાલે કેટલા વાગ્યાના ફાડે છે પણ જોજે પાછી હાથમાંથી વગાડતી નહીં જાય. પણ તમાર કોઈ દી કામમાં કઈ સકરવાર જ ન હોય. લે હું પકડી રાખું હાલ તું પાડ. ખડકો ન લાગે હો. પકડી રાખજો. હાથ માથે વગાડતી નહીં વળી પાછી તને દવાખાને લઈ જવી પડશે. તો પણ ફાડી નાખતા હોય તો લે ને તું હવે. પણ આ હલતી નથી છીણી. હા તો કાંઈ એમ થાય બહુ અહીંયા નકરું લબલબાટી જ કરવી છે. લે તે લબલબાટી જ કરે ને. કોઈ દી કામે નથી કરતા. આગી જાય તારું કામ નહીં. આગી જા મૂકી દે. આલ્યો તો હમણાં પગ માથે વાગે. આ ફાડી નાખ્યા છે ને. હા એ મૂકી દે આમ જા. ઈ આમ ઘા કરી દે ને. કા હું કરે આપણે આવડા મોટા સુલામ હમાય. ઈ પછી ફાડ નાખવા મૂકી દે બધા અત્યારે. પછી ક્યારે ફાડવા? સાંજે જ મારે બાળવા નહીં જોતો પડે. પાણી ગરમ કરવાનું, રાંધવાનું. નાના કટકા કરી દો. હા થોડી તાર જેવી છે. વાગી હાલ હવે હાટક નો ખાઈ હાલીએ એકથી નથી. હાલું તો ખરી કે દોડવા માંડું. હા જતી ન્યા. લે હવે ટીલા રામ મજામાં? રામ રામ રામ. સારું છે ને. હારું જ હોય ને. હું ત્યાં ભૂલો પડ્યો. અરે ભલામણા તારા તો હું વખાણ કરવા એની વાત જવા દે. તો પછી એમ કઈ ઘટે જ નહીં આપડે. અમારા લગ્નમાં એટલું કામ કર્યું બે માણાએ. તો? મારી પાસે અત્યારે પૈસા નથી તને ઇનામ દેવું શું છું. વાત છે? આમ જો કામ તો એટલું કર્યું પણ હુંડલો ખાધું છે ને હામું. તો ખાઈ કામે કરે ને. હા એમ નહીં. હુંડલો ખાધું અને 50 રૂપિયાનો ચાંદલો કરીને વહી ગયા. તને વ્યવહારમાં કઈ ખબર પડે છે? કા
આમાં કેટલાક વ્યવહાર કરેલા છે તું જોઈજો ચોપડામાં. વ્યવહાર તો બધા કરાવતા જ હોય ને, મેં કરાવ્યો હતો. વ્યવહાર કરે આવો વ્યવહાર હોય ને તું મસ્કરી કરે કે વ્યવહાર કર્યો? મારા ઘરે તે વ્યવહાર કરાવ્યો હતો ને એનથી હવાયો વ્યવહાર તાર ઘરે કર્યો. ચોપડો બતાય, ચોપડો બોલતા બતાય. જ નહીં એટલે જ ચોપડો ભેગો લઈને આવીશ. આ મારા ઘરવાળાએ તમારા લગ્નમાં પૂરા 1001 ક્યાં મરીને તને પણ મને પણ હક નથી ફા લેવા દેતા વાગશે, અહીંયા તને હવે. ફા વાગી જાય છે. મારા ઘરવાળાએ પૂરા 1001 તમારા લગ્નમાં વ્યવહાર કર્યો હતો અને ઉપરથી તાંબાનું બેડું દીધું હતું અને તમે 50 રૂપિયા લખીને બેસી ગયા. આમાં બોલે તમારા જો આમ જો આમાં જો. બેરામણી કેટલી કરી છે, જોર જોર લુગડા બધા લઈ દીધા. આવા હોય કઈક વિચાર કર. પણ આમાં બધાને વ્યવહાર હરખો જ છે. મેં તો હરખો જ કરાવ્યો. તમે કોણ લખવા વાળું હતું? એસટી મન તોડી નાખ્યું એટલું તો તમે ગૌસી ગયા, ખાઈ ગયા. તે ખાધું હોય તો આમાં વ્યવહાર એ કરાવ્યો હોય ને. 150 રૂપિયા વ્યવહાર છે, 1000 રૂપિયા તાંબાનું બેડું, પેરામણી, આ બધું સમજવું ન પડે? ઈ મને પણ એમ મને- છે બીજે દીએ ખાઈ ખાઈને અને દવાખાને જવું પડ્યું છે તો હોય એ એટલો બાબા. કરાવે. અત્યારમાં તમે હેને દી બગાડો માં અને વ્યવહાર કરાવ્યો તો બરાબર છે. કોઈ બોલીને તું હમતી પણ કરી. ભૂલું શું હવે? જો હું તમને કહી દઉં છું અમે જેટલો વ્યવહાર કર્યો એટલો તમારે અમને દેવા પડશે. હા બાકી મજા નહીં આવે, બાકી તમારા અમારે સંબંધ નહીં રહે કહી દઉં. અત્યારે કાંઈ નહીં, સંબંધ નો રાખો, વેતા થા વાલો નીકળો. આપણે વ્યવહાર પૂરો કરીને સંબંધ તો રાખો જ રાખજે ને, કાંઈ નહીં. વ્યવહાર કરાવ્યો તો કઈ ઘડીએ અમે ને ઘડીએ. દીધું વ્યવહાર કર્યો ઈ તો પાછું કૂદવું પડે પણ ને. દાદા ઘડીએ ને ઘડીએ ન હોય વ્યવહાર. આ એક વાર તો કરી વાળ્યો. એક વાર જ લગ્ન કર્યા છે ને અમે તમારામાં કેટલા વ્યવહાર બોલે. હા તે અમે તમારા છોકરાના લગ્ન થાય ને ત્યારે વ્યવહાર પૂરો કરી દેવો. જવા દો. આમ હવે હાથી ઈ બધી બહુ પડે. પછીની વાત છે હો. હા અત્યારે જે અમારું થાય છે ને જે નીકળે છે ને અમે દઈ દો એટલે અમે વહી જાય. અમારે કઈ લપ નથી કરવી. તમારા લગ્નમાં વ્યવહાર કરી દીધો બરાબર, હવે બાકી નહીં મળે. 50 રૂપિયા. આ વાળી તું સોટી જ છો. તમારા બધા આવા નવા લુખીના છે, બધા આવા નવા. આપણો વ્યવહાર આપણને પૂરો કરી દે એટલે આપણે સંબંધ જ નથી રાખવો. જવા દે તો હાલ તો. નીકળતો નથી દેવાનો. આવું ખોટું ન કરાય. એ કાંઈ ખોટું નથી કર્યું, ત્યાં નીકળજો. ખગામાં જાવું આવું તો જોવું પડે. ચોપડો ઘરે જોઈને નીકળાય. આમાં આપણે એમ કેતા હતા બે માણસ રોટલો ખાવા બોલાવશો અને હું બોલાવો રોટલો હા, ખાવા. એમ. વડાવ્યા હવાર હવારમાં. વ્યવહાર કરી દો તમારો રોટલો જ છે તમારો. વ્યવહાર કરાવ્યો છે, હવે નથી કરાવવાનો થતો. નીકળ આવા ધંધા ન કરાય હો. નીકળ એમ કીધું ને કરા હગું નહીં થાય. તમારે હવે હગામાં કઈ ધમકી છે ને જેને દેતા હોય ને દેજો. અમને ધમકી દેતા નહીં. અમને આવડે છે બોલતા બાતતા સમજી લેજો. કાલ હવાર નું આવ્યું હોય ને લઈને નીકળી ગયો. ઈ લાંબા બોલો, ટૂંકા હાથ કરવા અત્યારે બાપરા. આવ્યો હવે હોય. તું તો એથી જ બેસજે ચૂચી. ઈ હું? હાલ ને ઈને છે ને મારી નીકળ વાત હાલ. સાંભળ. ઈને હું નીકળ હાલ. બોલતા નહીં આવવાની યાર. કોઈ દી વ્યવહાર જ ન રાખતા આવો અમે દેખો. કહી દઉં છું એ તમને. સાવને નો રાખવો હોય તો વયા જાવ અત્યારે. હાલ ને એને ઘણો કપા પાયતો સીધી ગાડી જડાડવી છે. હવે હાથ લાંબા ટૂંકા મારી આમ કરતી નહીં હોત તને કહી દઉં છું. હોહરી ના નીકળશે 50 રૂપિયા તને જા. આ તો એ જા જે ખાવું હોય નહીં થાય. જાઓ. એ 50 ના 50,000 હોહરા નીકળશે જા. હા વાંધો નહીં, જાઓ હાલ આમ. જાઓ જાઓ. આવું ખોટું કરો માં પછી દીકરી જાઓ દે. નહીં રે. એ નો રે ને તો કાંઈ નહીં જા. ઈ તમારે ક્યાં વહીવટ કરવો ઈ છે? દીવો નહીં રે, સાવને? ઈ દીવો નહીં રે ને તો આમ તેલ પૂરીને પાછો દીવો કરી વળશું. જાઓ આ દે. મારો હરફ છે તમે સદાય જાઓ દે. ત્યાંના બે જ રહેશો. હાલો વાંધો નહીં. પૈસા કોકના વ્યવહાર કરી. અત્યારમાં ક્યાંથી દોડ્યા હાલ મૂકવા મને. આવા અરે વ્યવહાર નો કરાય. તમે છે ને બોલોમાં હાવ ઢીલા પડો. અરે પણ તને હાટું ધારે લાયો છો ને. આમ તને અને આપણે ફળ હોય. કેવા મોજથી લગ્ન કર્યા, કોઈ ખામી ન રહેવા દીધી લગ્નમાં. ભાઈ હા ભલા માણો આજે નવા લગ્ન છે ને બે માણસ નો ફાળા ચોપડી લઈને નીકળી ગયા હો એટલે ભલા મને ફાળો નથી. તો આ ઉઘરાણી છે. લગ્ન જે કર્યા ને હા મારે બેટા 50 રૂપિયા સાંડલો કરીને લઈ આવી ગયા ને એને 1500 બેડા ને ડોલું નો પાર નથી. આવડો મોટો વ્યવહાર બોલે. અને મારા ઘરવાળાએ ઉધાર ઉછીના આઘા પાછા કરી લોનું લઈ અને કેવા લગન ધામધૂમથી કર્યા. અને મારા હારાઓ બધાય ખાવા વાળા ખાઈ ખાઈને બધાય 50 લખીને વયા ગયા. એટલે અરે હુંલો દાબી ગયા. એસટી મને તોડી નાખો એટલું ખાધું. જો ટીલા બાબા હા મારું નામ નો આવે તો એક વાત કહું નો આવે નામ નો આવે. હાસું ને હાચું. અમે આપડા ગામનો વ્યવહાર કોણ લખે મને ખબર છે બધી તો કહી દે ને. અને હું તો કામમાં ભૂલી ગયો હોય. અને હું જમણવાર માં આવ્યો ને હા તઈ જેમલો વ્યવહાર લખતો. હોય ને. હા અને જેમલો તો બૂસ મારું છે જ. હા એ તો બધાને ખબર છે. પાછો વ્યવહાર એ લખતો હતો. મારો દીકરો તમારા લગ્ન પતી ગયા ને હા
એના બીજા દી બધાયને આમ આમ સોડા પીવરાવે હાલ્યો એ મારા તરફથી ઓલાને કે હાલ્યો ને માજી હો નોટું કોરી કાઢે મારો બેટો આજ કરી ગયો આપણો નક્કી એના જ કામમાં લાગે છે આ બધા. એમને 1000 રૂપિયા સાંડલો કર્યો ના 50 લખે. બૂસ મારું દીકરો તો છે મારો બેટો કટકી કરી ગયો એ તો પાકો નગર છે. એની પાસે કોઈ દી પાવલી ગીજામ હોય ઈ કઈ કામે જાય છે હાલ હાલ હવે ઈ બુચણિયાનો વારો છે હરખાઈનો. હાલો તમે હાય ભાઈ એક મારું એક કામ કરશો બોલો ને. સમજો ભાઈ કઈક તમારે બોન હોય ને તો કઈક મારું ભાઈ કઈક ગોઠવા ઢીલા મોડું પણ આ તો પતવા દે અરે, પછી ઈ તાત્કાલિક કામ લે અરે આ કામ પતી જાય મારું સુઘરાનું પછી તમારા માટે છોકરી પાકી. મારે હા છે વાહ ઢીલા ભાઈ જાય આયા ઘરો ઘરમાં જ છે. અરે મસ્ત તમારું ગોઠવી દો. બસ બાકી હું કામે કરું પૂછો રોજ 500-700 રૂપિયા કમાઉં છું મારા બહુ રેડી છે. તો મને ખબર છે. વ્યવહારની ધંધા પાણીની ને બધું જમાવટ છે. હા એ જેવો તેવો માણા નથી. મારું નામ ન દેતા હો નો અરે દેવી ઈ કઈ ઉપાધિ કરો માં. અહીંયા તાર નામ આવે ભલો મને. નકર ઈ બાજુ કાળનો દીકરો છે હા એ નવરો જ છે. હવે તમે હાલો ને. હાલ ને ભાઈ પાછા લોક બહુ કરે. અને બંડીમાં પૈસા ખૂટ્યા છે. જો ગામમાં ક્યાંક લગ્ન પાછા થાય તો મને વ્યવહાર લખવા પાછો બોલાવે. હમણાં તો કોઈના લગ્ન છે ને ટીંગલાના લગ્નમાં એમ તો હૈદ બૂસ માર્યું તું આજ સુધીને હાલ્યું પણ એમે પાછા ખૂટ્યા. જો પાછા લગ્ન થાય ને પાછું થોડુંક બૂસ મારી જવું અને ગામમાં ક્યાં કોઈ ભણતી રહ્યો મને જ લખવા બોલાવે. આને કાંઈ વાંધો. એને હું વાંધો છે ને ક્યાં આગળ પાછળ રામ પડ્યું? રામ. રામ આવ ટીંગલા હા હા આમ પગથિયે છે. હું તો સડી જાઉં ગમે એવું હોય તો. જા ભલા મળ્યો. હા તમે બે માણા મારા ઘરે આવ્યા નકર હું તમને બોલાવવાનો જ હતો રોટલો ભલા ખાવા. મને હું કરું કીધું આપણે જેમાં ભાઈ ઘરે જાતા આવી બરોબર. નાના હારું કર્યું ને. આજ અમને એવી મોત છૂટી થઈ. હા હા અને ગામમાં તમે જાણીએ ભણેલા વધારે બીજું કોઈ બહુ ભણેલું છે નહીં એમાં કઈ ઘટે જ નહીં. અને બધું કામ સારું છે તમારું. ગામમાં ભલા મને ગમે ત્યાં લગ્ન હોય ને અહીંયા પેલા મને બોલાવે કે છે ભાઈ વ્યવહાર લખવા તમારા આવો. આ તો પણ બજારમાં જોવો ને તમે સોડાયું પાતા ને 20 ટોલું પાતા. એમ ભલામણ આપણે વાગે એમ હું કઈ મોળો નહીં ભલામણ. એમ નહીં તમને બધાને ઠંડુ પીળોનો શોખ ખરો કા? પણ મારે શું હોય એને આપણે ઈ જ કરવાનું છે. બે વસ્તુ છે એની પાસે ઠંડુ ગરમ ગરમ પીવો ને ગરમ પાણી ઠંડુ પીવો ને ઠંડુ પાણી. આનું નામ છે એટલે આમ બાર ગૌ માથે. એમ તો મેં નામ સાંભળ્યું છે. હા તો હવે હું શું કહું છું શું કહો છો? તમે ઓલા હિસાબ તો દેતા નહીં ક્યાં બરોબર. કયો? આમે લગ્ન નો તમે જો ને બધા સાંડલા ને હાથ ગણા ને બધું લખતા હતા. એ આમાં છે ને અમારે થોડીક હિસાબમાં છે ને થોડીક ભૂલ આવે છે સમજ્યા? હવે જો આમ તો રોરી હોય જાય. હવે એમાં ટીંગલા એવું હતું હા હવે જો તારા તે દી લગ્ન હતા હા અને હું વ્યવહાર લખતો હા બરોબર. હવે આપણે તે દી બાજુમાં લગ્ન હતા હા એટલે મારે તો બધે જવું પડે એટલે તું કઈ લગ્નમાં ભલામણા નવરો નતો એટલે હું સોંપડી ને એવું બધું ત્યાં દઈ અને હું વિયો આવ્યો. પછી ટોટલ હારું માર્યું છે. ટોટલ ભલામણો તો આ આખા ગામમાં મને કોઈ બોલાવે ને ભલામણ. આ બધે લગ્નમાં તમને જ બોલાવે છે ને. પણ આપણા ગામમાં બીજો કોઈ ભણેલો ખરો? એમ નહીં તમે સાચું ભણ્યા છો ખોટું ભણેલા છો? કા હાસુ જ ભણ્યો હોય ને તો જ બોલાવે ને. આ શું ભણે એને જ આ વસ્તુ ફાવે. 12 હા પાસ છો 12 પાસ? 12 નહીં લગભગ 14 પાસ ઇસ્યુ. એવું છે? હા હવે એમ જે નહીં. પાસ હોય હવે મુદ્દાની વાત કરી દેવા દે ને. એમની આમાં હિસાબ છે ને હિસાબમાં બહુ ગોટા થયા છે. નક્કી આમાં તમારી કઈ ભૂલ થાય છે. અરે મારી ભૂલ કોઈ જ ન હોય. જો તમને કહું આ 1000 રૂપિયા સાંડલો આ 500 રૂપિયા સાંડલો અને આ બહેન પછી તો અમુક વધુ ઓછા થતા જાય ને જેવો વ્યવહાર એમની આમ જો તો લોકો બધા 25 વાળા છે. આમાં 500 વાળાનો જરૂરત હાવ ઓછા છે. આમાં બધે ઠેઠ સુધી 50-25 એવું ટોટલ છે. અને આમ તો બધા 1000 ને 500 સાંડલો કર્યો છે. આ તમે જોઈ દો તમારે આ છે. એટલે ઈ મારે જોવાનું ન હોય. મેં જ લખ્યું છે એમાં મને ન દેખાડવાનું હોય. પણ ઈલા આ આપણું ગામ રહ્યું ને ઈ જ ભલામણા એવું છે. લગ્ન હોય ને એટલે ખાવામાં જ ગામ સમજે છે. સોપડી સામું જોતું જ નથી કોઈ. ગામ એવું નથી તોય તમે એવા છો.
એલા તો મારું નામ નો દે મેં આમાં કાંઈ ગોઠો મારે તો જો દે ઈ લખવાના હોય 1000 દે એટલે 25 લખવાના હોય તમારે પણ 1000 જ લખવા પડે મેં એવું નો લખ્યું તમે અસલ મુદ્દા માથે આવી જાવ પડે હોય એવું કહી દો ને આમ શું કરો છો તમે પણ મેં નો ભલામણા ખાધાવાન કેમ તને કહ્યું મેં કીધું આ ધોળા લુગડા પહેરી આમ જલસા કેમ કરે છે સોડાયું પાઈને આમ મહેમાનના હાથ હોય કેમ આ તમે ને આ છે ને બધી કટકી કરી છે તમે અને અમને ખોટા કોકને હારે બજાડો છો કોઈ નહીં આ જે ગામમાં વ્યવહાર આવ્યા ને આ 50 રૂપિયા ભાડ્યું એટલે મારીને બાંધવા ન જવું પડે અમે કેવડા વ્યવહાર કર્યા હોય એમ નહીં તમારા એક ખોટાના હિસાબે અમારે કેટલારે બગડ્યા સંબંધ અને કેટલારે અમે બાંધી નહીં હોય ઈ તમને ખબર છે પાછી પણ તમે મને પાઘરો ખોટો નો કહી શકો ને તમને ખબર છે મેં જ આમાં ખોટું કર્યું અમે નથી અમે કોને કહી હતી તમને ન કહી હતી તમારું જ કામ છે તમે અમે બધો નથી હિસાબ લઈ બોલતા, આ ચોપડો બોલે છે પણ ઈ તો હવે મારી ભૂલ બરોબર કે મેં તમને તેથી હિસાબ ન કરાવ્યો નકર હું બધાને હિસાબ કરાવીને નીકળું આ પૈસા તમારે દેવા પડશે રમણો ઈ હું નો દઉં ને આ તો લખવાનું કામ તો તમે કરો છો આવી રીતે લખાય લખવાનું કરું છું હું તમને બધાને ખબર છે ખાલી માણા આવે મારી પાસે પૈસા હોય ને હું એવું ભલામણો કોઈ મરી જાય તો ન આવા 5 લગ્ન છે તો તમે તો કેવડા રૂપિયા વાળા થઈ જાઓ તો તમારો બેડો પાર થઈ જાય હો જો આ કઈ નહીં બોલે હા તમે ભલે ભાઈબંધી રહી જૂના સંબંધ રે ગમે પણ હું તો બોલીશ જ ભલે ગામ ના કે માથા ભારે કહી દઉં છું આ પૈસા કાલ હાંજ સુધીમાં અમારી ઘરે ન પહોંચે ને તો મજા નહીં આવે જેમાં દાદા કહી દઉં આ તમને કીધું કોને આવું અમે બધે જ્યાં હોય અહીંયા અમે 1000 500 કરાયો છે ઈ બધા એમ કે અમે તો પૂરો વ્યવહાર કર્યો જ છે હવે એમાં એકાદું હોય તો ખોટું જેટલાની ઘરે ગયા બધા એમ જ કીધું અમે એટલો વ્યવહાર કર્યો છે એટલે અમને થોડુંક તમારી ઉપર શંકા તો જાય ને જો જેમાં દાદા હું કહી દઉં છું હા આ પૈસા તમે મોકલો અમાર બે માણસ છે ને ફરવા જવાની ટિકિટ કુલ્લુ મનાલી સિમલા ની કઢવાની તમે પૈસા દેહો તઈ અમે ફરવા જાવ હવે ટિકિટ ને મોત ને હોળી આ ઈ કરીને હોળી પાછું ઈ મૂક્યું વચમાં તો કે જ ને પૈસા નું કઈ ને ઈ તો દેહે જ ને કે જાય પૈસા ક્યાંથી હું દઉં પૈસા આવે કેમ મેં થોડા ખાધા છે હું પૈસા દઉં જેમાં માર ઘરના હવે બહુ કડક છે અરે કડક હોય તો હું શું કરું ભલામણ્યો દેવા પડે વ્યવહાર દીધો હોય તો હવે શું દીધો હોય તો? એક વાર તો મારો ટાઈમ ખોટી કર્યો અને તમારો વ્યવહાર લખવા આવ્યો ને ઉપર જતા મારી માથે સોરી નાખો છો હા તો હું કાયદેસર દેખાય સોરિયામાં કાયદેસર ક્યાં આમાં તું ફાળે છે ભલામણ ગામ આખું મહેનત કરે છે પૈસા વાળા છે અને આ કેમ 24 કલાક તૈયાર આવી કટકી કરીને તમે હારા વાળા થઈ ગયા મેં નથી કરી હા મને ગામમાં ક્યાંય હો ન કરતો ઓહો જ કરે ને આ એમાં જ તમે વાંઢા રહી ગયા એમાં જ તમારે લગન નથી આ કોઈ દેતું નથી ભલે રહી ગયો વાંધો તમે પરણી ગયા તો ઘણું પણ આમાં નો ભગવાન રાજી રે તો ભગવાન નો રાજી રહે તો હું શું કરું અમે દઈ દે પૈસા પણ ક્યાંથી હું દઉં લે આ મારો દીકરો હાસ વાટે ને સોચ્યો અરે સાચું કે છે એને કેટલા ઉધારો થી ના કર્યા ખબર કેટલી તો લોનો લીધી છે હવે કોણ ભરશે બધુંય તે તમે ભરો કામ કરીને ભાગ્ય બીજા ભર રાખો ભાગ્ય અમે શું કરવા જાય જેમ ભાઈ આ સગા આવા પૈસા આપણને નડે હરામ ના એટલે પૈસા હરામ ના હોય ગમે ના હોય મેં ખાધા નથી ને તું હરામ ના નો કરીશ તું તો મને. તું બોલીને અમને દબીશ નહીં તારે કાયદેસર બૂસ જ મારવું છે ને તમારો એટલે કઈ વ્યવહાર લખવાયો તેમ કઈ મને પગાર નહીં થાય દીધો ને પગાર નહીં આ તમારા પગાર ઉપર થઈ ગયો આવા 10 પગાર થાય એટલું તો તમે કટકી કરી ગયા કોઈ એને કચ્ચી કરી બોલવામાં તમે સભ્યતા રાખજો સભ્યતા જ છે હું કઈ છે ને કોઈની મને બીક નથી સમજી ગયા ગામ પૈસા વાળાની વ્યવહાર દઈ દે ને કે આ મારું બૈરું તરી આબરૂની દઈ નાખ અરે ગમે ઈ દે કઈ મેં ખાધા હોય તો દઉં ઇનામ દઉં અને પૈસો દે રૂપિયો નથી દેવાનો તમારે થાય એ કરી લીધું હા તો તમારે શું કરવાનું થાય છે હવે નથી દેવાના જેમાં ખોટું થાય છે ખોટ ગમે એ થતું હોય નથી દેવાના મેં કીધું ને પૈસા નથી દેવાના પેલું કમાડું કર જીરું ઉપાય થાય એ જીરું ઉપાય એ બારી ના નીકળો થાવ જીરું ઉપાય એને ખબર પડે અડતી નો નહીં કમાડે અડપણ દેવું જ પડે ને પૈસા દેવા પડે અરે ને. આ તારો શોખ પર નીકળો અહીંથી ને હાલો આ જીરું એને તાળામાં રાખ્યું છે આ હું તમને તે દેવા એમ થોડું કઈ નીકળે ન્યા તો તમારે જેવા એમ જ કોથળીયું લઈને વિયા જાય મને ખબર છે 8 કોથળા જીરું પડ્યું છે કાઢ ને લે કાઢ
સાયરી આય તો એ તાર જેમાં તો તને બંડીમ પડે એવું. કોઈસ લઈને તોડીને જીરું તો આજ લેવું જ છે. તોડતો પૈસા દઈ દે ને. તોડતો પણ કોઈ એટલે પણ લેજો. આવા ખોટા ન કરાય કાંઈ કોઈનું. એક સંપલ નાખીને હમણાં ભાગી દઉં હું છું. અને આ મારા ઘરવાળાને હાથ તોડાઈ જો ખબર પડી તો તમારે હમણાં આખું ગામ ભેગું કરવા આવ્યો. આ તો તમે બાય હો ને એટલે હું કાંઈ નથી બોલતો. હમણાં બહાર કરી નાખશે ફજે તો મોટું થઈ જાય છે વાંગડી જેવું. તમને કહી દઉં છું પૈસા ન મળ્યા ને તો મારી જેવી ભૂંડી કોઈ નથી એટલું સમજી જાજો. આ તો ભૂંડી જ રહી જાય, પૈસા નહીં મળે. એટલે હું આટલા જાઉં છું. બધા માથા ફર્યા છો. માથા ફર્યા એટલે તમે ભલા મળ્યો હું હાસો છું તેમ મને ખોટો કરો. હવે જેમાં હું જોઈ લઈશ. આ તો જોઈ લીજે હાલ જા. જોઈ લઈશ તને હું. આ તો મને એમ થયું બે માણ આવે ને હું રોટલો આ તમને રોટલો હોય હવે તમારા રોટલા નથી ખાવા અમારે હા. જાવા દ્યો ને. તમને તમારા રોટલી નો હોય, રોટલી નો હોય. મારો જેનો 2 નંબરી ધંધો કરે. લે પછી તાને બે નંબરી દીકરી તું. હવે અત્યારે અમે જાય છે પણ તમને જોઈ લેવું આ હા તો જોઈ પૈસા લીધું. દઈને તારા આવું કર કોકને ધમકી દે માઇક નીચે એમને અને કોકને ધક્કા મારે હાલે હું નીકળ્યો તો મારી ઓછરી માં આવી હાલે પૈસા તારા કાલે દેવો પડશે કાલે દેવો અરે પડશે. ઈ આલે આ તારું કોદળિયું સોપડું લેતો જા. આ હું કામ બેસતો તું જા. ઊભી છો તું. ઓકા જેવી. અત્યારે હાલો તમે અત્યારે આની હારે મગજમારી કરો માં આ સમજે એમ નથી હાલો હમણાં જોઈ લેશે ને. બે લાફા મૂકીને ગામમાં ભલે જાય આબરૂ કી લઈને બાયડીએ 2 લાફા ટોકી. ઈમરાન આ ઉભો. આ હું એમ ન નકામું મરાય છે. એમ તો કેમ મરાય આમ મરાય અને આમ મરાય લે હાલ ખબર હવે. પડી ખાઓ સાચી માં કે કાઢું આ ચંપલ દે. હે દેવાના જ પૈસા કે નથી દેવાના દેવાના જ કે નથી દેવાના ખાઈ દઉં તમે કાલ હાલ હાલ હવે. તારા પૈસા હવે ન મળશે ને એની તો આબરૂ હરાવટ નહીં રહે. હાલ ને એની આબરૂ જાય કે ટી લઈને વવે જામાન માર્યો ખોટું કર્યું એમાં હાલ કહી દઉં છું કાલ સુધીમાં પૈસા પહોંચી જવા જોઈએ મારી ઘરે કાલ નથી થાય એવું. નકર હમણાં તો આજે દઈ દો કે આમ કો આયા આવશે ને હાથો જીરું લઈ લીધું કાલ નથી થાય એવું ના કે જ દો. જો છોરી હેચતી નો રે ઉચાણીઓ હારો એ આમ કે હરખું બોલે હરખું બોલે. હવે તું બોલતો ને ને વાળ ખેંચી ખેંચી તને મારશે અલા તાર ડમ્ફર લઈને જાય. હાલે ડમ્ફર કોને કે છે કોને કે ડમ્ફર હે ડમ્ફર જેવું હોય જ કે. ડમ્ફર તું હોય તો તારું તારું ખાનદાન આખું ડમ્ફરી હો હાલ ને હવે મરી જાય છે આ નકર. કે મને અડે નહીં. હવે એક તો દોઢ હાઈટકું છે ને એ નહીં રે હાલો હું ન કરતો આવું ન કરાય અમને તો હાલો ભગવાન ને. કહી રહી છે પણ રહ્યો ને એમની વાંધો આ પૈસા ન હદે તને ખબર પડે ને ભલે જો જા તું આ મર આય માર ઘરે બારો મર. અને જ્યાં તું હદે ગોતવા જા ને ના પીને જ મારી દો એટલા ગાળામાં તારું કે ખાવા ન દો ઢોકળું કરો તો પીન મારી દે તું. અરે ગમે ના કરીને બહાર તું ગયો મારી રે. મારી તને બાયડી તો લાવવા જ નથી જેવી. બહાર જા હવે સગા કરો. આ વાંઢા વિલાસ ને કાયદેસર નો થાય ને બાયડી છોકરો હોય ને તો ખબર પડે એને હાલ ને હાલો. મૂકીને લપ આવી બાય આયરે લગન ન કરાય. એમને ખાધો ને મારી બાયડીનો માર તું જાને ભાઈ અત્યારે ઈ મને મગજમાં પાછું લાય માં મારો નકર મગજ હવે જો હલ્યો છે. હમણાં ગામ ઘડીક રહીને વિડીયો કોલ કરું એ તમે હાલો હવે જા. જે અમને માર્યો એ બધું બતાવું ગામમાં તારી આબરૂ ન રહે કાંઈ કરતી નો નહીં નકર રાતે મારી નાખીશ આવી. હા? હું ઢીલો છું હો, આ તો બાયડી આયરી એટલે કઈ બોલતો નથી નકર કોઈ લાવી અને તાળું તોડીને જા ઓલી તારી ડોહી જો પાછી આવી જા. મારી નાખવાની ધમકી કોને દિવસ તમે હે કોને દિવસ મારી નાખવાની ધમકી કોઈ નથી કહેતો. હાલ હાલ હા બોલવામાં સભ્યતા રાખજો પણ હું વાંધા હેરે નકરું તું બોલ બોલ કર હાલ હાલ. હવે તમારું આવતું નથી કાઈ ને ન્યા ઊંચા નીચા થાય મારા દીકરાને આને હે ને કોઈ કે કહી દીધેલું હે નકર ટીલાને ખબર જ ન પડે ગામમાં કોઈ નહીં પડે ને આને કેમ પડે નિકી આને ઓલે હે ને ઓલા જઈને અત્યારે વિડીયો કોલમાં સડાવું તું અત્યારે વિડિયો દા અત્યારે બાયડી હારી નથી નકર બે કાનૂરી મેકી ને અત્યારે મારો બાપનો ફાટકો જ નકર જિલ્લામાં તારું નામ નીકળી જાય જાય ચિંતુ ટીલાની બાયડીએ જામાન હબોળ્યો આ ભલ માર્યો દોજે તારી આબરૂ અને તારું થાવા તો નહીં જ દઉં ક્યાંય તું ગામમાં કહીશ પણ હું કોઈ માનવા જ ન દઉં મલકના પૈસા ખાઈ ખાઈ અને તને જીવડા પડશે ઈ સ્ટીલના પડે તને તારી વહુને બે નેવી આવી એને નખો દિયા ક્યાંય તારું હારું નહીં થાય લખો જો તું ને તારી ડોહી હા પણ લાયો ઈ લે આજે નીકળ્યો સસ પગમાં હારા બૂટ ભલે નો હોય હવે તો હાથથી તારી પડતી થઈ જાય છે. તારી થશે તું તારે લગ્ન કર્યા ને તારી થશે આ નક્કી ઓલા કાન્યાના વાના માતર હોય
નકર આને ક્યાંથી ખબર પડે અભણનું કાંઈ ભેગો થવા દે